નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અથર્વ બેચમાં એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલની અંદર હું તેજસ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણી ધોરણ 9 માટેની અથર્વ બેચ જે છે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. એજ્યુકી ઉપર થઈ ગઈ છે, જેમાં 4 વિષયોનું તમને લોકોને સંપૂર્ણ અભ્યાસક્રમ આપવામાં આવે છે અને વધુમાં સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ તમને મળે છે, જેની અંદર તમામ ચેપ્ટર્સના વિડીયો અવેલેબલ છે. બરાબર છે. રેગ્યુલર જોતા હશો તમને ખબર હશે, નવા હશે એને જાણકારી મેળવવી પડશે. તો પ્લેલિસ્ટમાં તમને બધું જ મળી જવાનું છે. બરાબર, બધું જ. મેથેમેટિક્સ ચેપ્ટર 2 બહુપદીઓ 14મો લેક્ચર. આ ચેપ્ટર જરૂર કરતાં વધારે પડતું લાંબુ થઈ ગયું છે, પણ કરવું પડે છે. એનું રીઝન કારણ કે આપણે શાંતિથી સમજીએ છીએ, બહુ સારી રીતે સમજીએ છીએ. સ્વાધ્યાય 2.4 જ આપણે ઘણા બધા લેક્ચરથી શરૂ કરેલો છે અને આજે આ સ્વાધ્યાયને આપણે પૂરો કરવાનો છે. એટલે તમને થઈ જાય કે હાઈશ આજ તો પૂરો થયો. તો પ્રશ્ન 15 અને 16 બે પ્રશ્નો બાકી છે. 15મો કહે છે કે નીચેના લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલા છે. આવું કે ક્ષેત્રફળ ભાળ્યું છે તમે? ભાળ્યું છે ક્યાં? એવું ભાળ્યું હોય તો ભાળો, ન જોયું હોય તોય ભાળો. તેમની સંભવિત લંબાઈ ને પહોળાઈ શોધો. હવે પ્રોબ્લેમ એ છે પહેલી વાત તો કે લંબચોરસનું ક્ષેત્રફળ થાય શું? લંબચોરસનું ક્ષેત્રફળ શું મળે? તો કે ભાઈ મળે મને લંબાઈ ગુણ્યા પહોળાઈ. આવું મળે આવું ક્યારે મેળવ્યું છે? લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ મળે આવું ક્યારે મેળવેલું છે? નથી મેળવેલું. મેળવેલું છે ને? નાના ધોરણમાં ભણ્યા છો બધું આવું બધું, કે કોને શું કહેવાય, કોનું ક્ષેત્રફળ થાય, કોની પરિમિતિ શું થાય. બરાબર, આવું જ તમે ભણ્યા છો. બહુ સારી વાત છે. ભણ્યા હો તો, ન ભણ્યા હોય તો અત્યારે યાદ રાખી લો કે લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો મને કંઈક પહેલા દાખલામાં ક્ષેત્રફળ કેટલું આપ્યું જોવો. પહેલા દાખલામાં ક્ષેત્રફળ મને આપ્યું છે 25a² -35a +12 આવું આપ્યું છે. તો મારે આ કંઈક ક્ષેત્રફળ અજુગતું નથી લાગતું તમને લોકોને? લાગે છે ને? તો ક્ષેત્રફળ હોવું કેમ જોઈએ? તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર હોય એવું થઈ શકે. તો આ જે તમને દ્વિઘાત બહુપદી દેખાય છે, એ દ્વિઘાત બહુપદીના તમે અવયવ પાડી દો તો તમને 2 કાઉન્સ મળશે. તો એમાંથી એક કાઉન્સને આપણે લંબાઈ કહી દેવું ને એક કાઉન્સને પહોળાઈ કહી દઈશું. આપણને આંકડા આપ્યા નથી એટલે આપણે વધારે આમાં કોઈ ચોક્કસ આંકડાથી નહીં. એને શું કીધું છે? સંભવિત લંબાઈ ને સંભવિત પહોળાઈ શોધો. એટલે હું શું કરીશ? આ બહુપદીના અવયવ પાડી દઉં. અવયવ પાડ્યા પછી મને 2 કાઉન્સ મળશે. એ 2 કાઉન્સમાંથી એક કાઉન્સને હું લંબાઈ કહી દઈશ ને એક કાઉન્સને પહોળાઈ કહી દઈશ. એટલે સંભવિત આપણને મળી જશે. તો પ્રોબ્લેમ પાછો ત્યાં આવશે કે અવયવ કેમ પાડવા? નિત્ય સમતો એકે લાગવાનું નથી. તો સાહેબે એક લેક્ચરમાં એવું કીધું હતું, જ્યારે સ્વાધ્યાય 2.3નો પ્રશ્ન 4 હાલતો હતો ને ત્યારે સાહેબે શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું? દ્વિઘાત બહુપદીના અવયવ કેમ પાડવા. તો એ શીખવાડ્યું હતું. એ વિડીયો ક્યાં હતો કે નીચે આપેલો છે. એ સ્ટેપ ફોલો કરવા 3 સ્ટેપમાં આપણે દાખલા સોલ્વ કર્યા હતા, યાદ હોય તો એ સ્ટેપને ફોલો કરશો એટલે તમને આનો જવાબ આવી જાય. તો સૌપ્રથમ શું હતું કે ભાઈ અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કરવાનો. તો અંતિમ પદ છે 12 અને પ્રથમ પદનો સહગુણક છે 25. આ બેનો ગુણાકાર કરો એટલે કેટલો આવે? જો 300 આવે. કેટલો આવે? 300. મતલબ અંતિમ પદ 12 ને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર આવ્યો 300. હવે બીજું સ્ટેપ શું હતું કે ભાઈ ગુણાકારના ભાગ પાડવાના. એટલે મારે ગુણાકાર આવી ગયો કેટલો? 300. પણ 300ના ભાગ પાડવાના છે કે જેનો સરવાળો 35 આવે. શું કરવાના છે? 300ના ભાગ પાડવાના છે. 300ના ભાગ આપણે ડાયરેક્ટ પડતા નથી. તો પહેલાં અવિભાજ્ય અવયવ પાડીએ આપણે. 300નો અવિભાજ્ય લસા લેવા માટે તમે કરતા ને એ પ્રોસેસ કરવાની છે. તો 2 વડે કેટલા આવે? 150. 2 વડે કેટલા આવે? 75. 3 વડે 25. 5 5 અને 5 એકા. તો આપણે હવે સરવાળો 12 લાવવાનો છે, 35 લાવવાનો છે. તો 35 સરવાળો લાવવો હોય એના માટે પ્રોસેસ શું કરી શકાય? તો કે ભાઈ 5 તેરી 15 અને 2 દુ 4, 4 પંચા 20 થાય ને. એટલે 2 ભાગ પડ્યા. એક 5 તેરી 15 ભાગ પડ્યો અને બીજો પડ્યો 2 દુ 4 પંચા અને 20. જો તો બેનો સરવાળો 35 આવી જાય છે. હા, આવી જાય છે. એટલે 300ના ભાગ શું પાડ્યા આપણે?
20 અને 15 બે ભાગ પડ્યા, બરાબર. એટલે આને બધું પૂછી નાખો, હવે આની કાંઈ જરૂર આપણે નથી. આપણે શું કરી રહ્યા છીએ, મારે આના અવયવ પાડવાના છે. શું કામ અવયવ પાડવાના છે? કારણ કે અવયવ પાડવાથી બે કાઉન્સ મળશે, તો બે કાઉન્સનો ગુણાકાર ક્ષેત્રફળ થાય, તો મતલબ કે એક કાઉન્સ લંબાઈ હશે અને એક કાઉન્સ પહોળાઈ હશે, બરાબર છે. ક્લિયર છે એટલું કે નથી? આ વસ્તુ આપણે કરવાની છે. તો હવે અંતિમ પદ પ્લસ છે, બંને ભાગને મધ્યમ પદની નિશાની આપી દો. એનો મતલબ એવો થયો કે આપણા ભાગ એવા પડ્યા 25a² માઇનસ 20a માઇનસ 15a વત્તા 12, બરાબર. આવા ભાગ પડ્યા આપણા કે નહીં, બરાબર ને? ચાલો, તો હવે આ બંનેમાંથી શું કોમન નીકળશે કે ભાઈ કોમન કાઢીએ આપણે 5 કોમન નીકળશે. હા, 5 કોમન કાઢી લઈએ આપણે. તો અહીંથી 5 કોમન કાઢો અને એ પણ કોમન કાઢો, તો અહીંયા કેટલા થાય? 5 × 5 = 25 એટલે 5a વધે, માઇનસ 5 × 4 = 20 એટલે 4 વધે. આ બંનેમાંથી હું -3 કોમન કાઢું, તો અહીંયા માઇનસ કોમન નીકળ્યો એટલે પ્લસ થઈ ગયા, 3 × 5 = 15. આ માઇનસ કોમન નીકળ્યો એટલે 12 પ્લસ હતા એ માઇનસ થઈ ગયા, અને 12 માં 4 તેરી 12 છે, 3 12 ગયા છે, ચોકડો પડ્યો રહેશે. આ મેં કોમન કાઢ્યું. 8મા ધોરણમાં પણ તમે આવી રીતે કોમન કાઢતા શીખી ગયા છો. તો ન ખબર પડી હોય તો આગળનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે પ્લેલિસ્ટની અંદર, એકવાર જરૂર ને જરૂર જોવો, બરાબર. ચાલો, હવે અહીંથી હું કોમન કાઢું 5a - 4 અને અહીંયા આવે 5a - 3. તો પેલો કાઉન્સ મળ્યો મને 5a - 4, એટલે ક્ષેત્રફળ શું મળે? 5a - 4 × 5a - 3. એનો મતલબ એવો થયો કે આ કદાચ લંબાઈ હોઈ શકે અને આ કદાચ શું હોઈ શકે? પહોળાઈ હોઈ શકે. કદાચ આ બે ઊંધા લખે કોઈ, તો આ લંબાઈ ને આ પહોળાઈ, એમાં કોઈ ફેર નહીં પડે. પણ એક કાઉન્સ મને લંબાઈનો મળ્યો અને એક કાઉન્સ મને કોનો મળ્યો? પહોળાઈનો મળ્યો. મતલબ કે આ ક્ષેત્રફળ હોય એની સંભવિત લંબાઈ 5a - 4 ને સંભવિત પહોળાઈ 5a - 3 મળે છે, એમ આપણે કહી શકીએ. ક્લિયર છે એટલું? ડન. એવો ને એવો બીજો દાખલો છે. જુઓ, બીજો દાખલો શું છે કે ભાઈ 35y², એટલે આપણને ક્ષેત્રફળ આપ્યું છે. કેટલું આપ્યું છે? 35y² વત્તા 13y માઇનસ 12, આવું આપ્યું છે. તો અહીંયા પાછા મારે અવયવ પાડવા પડશે, બે કાઉન્સ લાવવા પડશે, બંને કાઉન્સમાંથી એક લંબાઈ કહેશું ને એકને પહોળાઈ કહેશું. તો 35 × 12 આનો કરીએ ગુણાકાર આપણે, કારણ કે શું કામ? અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કરવાથી મને જે મળે એના ભાગ પાડવાના હોય. એટલે આ થશે 350 અને 70, 420 ગુણાકાર આવશે. કેટલો આવશે? 420. એટલે મારે 420ના ભાગ પાડવાના છે કે જેની બાદબાકી 13 આવે. અંતિમ પદ ઋણ છે એટલે બાદબાકી લાવવાની હોય. જો ઓલા સ્ટેપવાળા દ્વિઘાત બહુપદીનો અવયવ તમને આવડતા હશે તો આ ફટાફટ સમજાશે, બાકી સમજાવવાનું નથી, બરાબર. તો 420ના આપણે ભાગ પાડીએ, અને જો સમજવું હોય તો નીચે મેં તમને કીધું જૂનો વિડીયો જોઈ આવજો, એટલે તમને ખ્યાલ આવી જશે. 420ના ભાગ પાડવાના છે જેની બાદબાકી 13 આવે. તો આપણે ભાગ પાડીએ ડાયરેક્ટ, આપણને આવડતું નથી કાંઈ એવું, બરાબર. તો 2 210, 2 એકા 2 પંચા, પછી અહીંયા 3 તેરી અને 3 પંચા, અને અહીંયા આવશે 5 સત્તા અને પછી 7 એકા. લસા લેતી વખતે તમે જે ઓલા ભાગ પાડતા ને અવિભાજ્ય અવયવકરણ, વર્ગ અને વર્ગમૂળ કાઢવામાં આપણે ઉપયોગ કર્યો છે તમે લોકોએ, એ વસ્તુ મેં કરી અહીંયા. તો હવે મારે કરવાનું છે બાદબાકીથી 13 આવે એવું. તો બાદબાકીથી 13 આવી શકે એવા ભાગ આપણે કદાચ પાડીએ તો આ 5 સત્તા ને 35 કદાચ થાય તો, અને 2 દુ 4 તેરી 12 એ આવી ગયો. જુઓ, આવી ગયો ના? 5માંથી 2 જાય તો 3 વધે, તો એ બાદબાકી થઈ નહીં. 13 નહીં, આપણે હા આ 23 આવે, આપણે 13 લાવવાનો છે. ફરીવાર નવો ભાગ ગુણાકાર કરીએ કંઈક. 2 દુ 4 તેરી 12, 5 તેરી 15, 2 દુ 4, 4 સત્તા ને 28, 28માંથી 15 બાદ કરો તો કેટલા આવે? 13 આવે. હા આવે, લ્યો. એટલે 28 ને 15 મારા બે ભાગ પડ્યા, આ બેનો ગુણાકાર કરશું તો 420 આવશે. શું કામ? કારણ કે 2 દુ 4 સત્તા 28 એ થઈ ગયો, અને 28 × 15 એટલે 420. એટલે ગુણાકાર 420 આવી ગયો, અને બાદબાકી કેવી આવી ગઈ? 13 આવી ગઈ. એટલે કયા કયા ભાગ પડ્યા આપણે? 28 અને 15. એટલે અહીંયા પડ્યા 28 અને અહીંયા પડ્યા 15, બરાબર. 420ના ભાગ પડ્યા 28 અને 15, કે જેની બાદબાકી કેટલી આવે છે? 13 આવે છે. ચાલો, હવે અંતિમ પદ ઋણ છે એટલે મોટા ભાગને મધ્યમ પદની અને નાના ભાગની વિરોધી નિશાની આપી દીધી. એનો મતલબ એવો થયો કે મારા ભાગ પડ્યા 35y² વત્તા 28y
-15y -12. બરાબર, આવા ભાગ પડ્યા આપણા. ડન છે કે નથી? બરાબર ને? ઓકે, તો હવે 35y² + 28y, આ બેમાંથી આપણે કંઈક કોમન કાઢવું પડશે. તો એ કોમન નીકળશે કેટલા? 4 કોમન નીકળશે. નહીં, 7 કોમન નીકળશે. શું કામ? કારણ કે 7 × 5 = 35 થાય ને 7 × 4 = 28 થાય. એટલે 7 કોમન નીકળ્યા. વધુમાં y પણ કોમન નીકળશે. તો 7 × 5 = 35, y² માંથી 1y બહાર ગયો, વત્તા 7 × 4 = 28, એટલે 4 વિધ્યા અહીંયા. બરાબર, આ બંનેમાંથી -3 કોમન કાઢવાનું, કારણ કે 3 પંચા અને 3 ચોક, એટલે 3 પંચા અને માઇનસ કોમન નીકળ્યા છે, એટલે અંદર પ્લસ થઈ ગયું. તો 5y + 4 વાળો કાઉન્સ કોમન કાઢી લઈએ તો અહીંયા કેટલું વધશે? 7y - 3. આ શું મળ્યું મને? ક્ષેત્રફળના અવયવ પડ્યા, એટલે ક્ષેત્રફળ મને કંઈક 2 કાઉન્સમાં મળ્યો. તો પહેલો કાઉન્સને આપણે લંબાઈ કહી શકીએ, એટલે આની અંદાજિત લંબાઈ કંઈ કેટલી છે અને આની અંદાજિત પહોળાઈ કંઈ કેટલી છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ મને કંઈક મળ્યું. કોનું? તો કે ભાઈ જેનું ક્ષેત્રફળ 35y² + 13y - 12 હોય ને એવું ક્ષેત્રફળ તો આવે કે જો આવી લંબાઈ પહોળાઈ હોય તો. બરાબર, કદાચ કાઉન્સ ઊંધા આવે તો આ લંબાઈ ને આ પહોળાઈ થઈ જશે, એમાં કોઈ ઇસ્યુ નથી. બરાબર, આપણે ક્ષેત્રફળ ઈદ આવશે, એટલે આવું કંઈક જવાબ આવી શકે તમારો. એટલે જવાબ તો આ જ આવે, પણ અંદાજિત લંબાઈ કંઈક એવી મળે, અંદાજિત પહોળાઈ કંઈક આવી મળવાની છે. ચાલો, ક્લિયર છે એટલું? છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાયનો, કે નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલ છે. રકમ કઈ તેલ લેવા. લંબઘનનું ઘનફળ શું થાય? ધોરણ 8માં આવતું. લંબઘનનું ઘનફળ શું થાય? કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય. આવું લંબઘનનું ઘનફળ આવું મળતું. બરાબર, તો એ લંબઘનના ઘનફળમાં ભાઈ 3 જગ્યાએ, એટલે કે 3 એકમનો ગુણાકાર છે. લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ પણ છે. તો મારે અહીંયા જે ઘનફળ આપ્યું છે પેલા દાખલામાં, શું આપ્યું છે? ઘનફળ કોનું? લંબઘનનું 3x² - 12, કંઈક આવું આપ્યું છે. તો આમાં મારે 3 કાઉન્સ લાવવા પડે અથવા 3 પદ લાવવા પડે તો મને લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, મતલબ આના આપણે કંઈક અવયવ પાડવાના છે. બરાબર ને? અવયવ પાડવાના છે આના. તો આપણે પાડીએ અવયવ. શું છે અવયવ પાડતા મળે આપણને? ચાલો ચેક કરીએ. તો અવયવ પાડવામાં મને એક સરસ મજાનું દેખાય છે. 3 કોમન નીકળે છે, સોરી 12x છે. ઓકે, 3 કોમન નીકળે છે ને જોડે જોડે x પણ કોમન નીકળે છે, એટલે 3x બહાર આવ્યા. તો અહીંયા શું વધ્યું? x - 4 આવું વિધું. જોજો, અહીંથી 3x બહાર ગયા એટલે 1x પડ્યો રહ્યો અહીંયા, અને અહીંથી 3 ચોક 12 એટલે 4 પડ્યા રહ્યા અંદર. બાકી 3x તો બહાર વહી ગયા છે. બરાબર ને? તો અહીંયા આવે છે 2 જ વસ્તુ દેખાય છે, 2 નહીં, મને 3 વસ્તુ દેખાય છે. જુઓ, આનું લખી શકું 3 × x × x - 4. જુઓ તો ધારો કે આ લંબાઈ છે, આ પહોળાઈ છે અને આ ઊંચાઈ છે. બરાબર થઈ ગયું? જુઓ તો લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ મળી ગઈ. ખબર પડે શું કહેવા માંગુ છું? નથી પડતી. તો લંબાઈ મળી ગઈ, પહોળાઈ મળી ગઈ, ઊંચાઈ મળી ગઈ. લંબાઈ ધારો કે 3 છે તો પહોળાઈ x છે અને ઊંચાઈ કેટલી છે? x - 4. ડન છે એટલું? પક્કું? શ્યોર? પક્કું? ચાલો હવે પછીનો દાખલો જોઈએ. પછીના દાખલામાં આપણને આપ્યું છે શું? ઘનફળ આપ્યું છે. એટલે બીજું પણ આપણને શું આપ્યું છે? કે ઘનફળ બરાબર 12k² વત્તા 8k - 20k, કંઈક આવું આપ્યું છે. તો બધામાં જુઓ, અહીંયા 12 છે, અહીંયા 8 છે, અહીંયા 20 છે. તો કોનો ઘડિયો કોમન છે? તો ભાઈ 4 4 4, એટલે 4 બધામાં છે. પ્લસ બધામાં જુઓ k પણ છે ને, k પણ છે. તો આપણે k અને 4 બે કોમન કાઢી લઈએ, એટલે 4k કોમન થાય. તો k બહાર ગયો, 4 તેરી 12 થાય, y² આમ નામ રહેવા દઈએ. અહીંયા 4 દુ 8 થાય, k બહાર ગયો, y આમ નામ. 4 પંચા 20 થાય, k બાર. બરાબર, તો 4 ગુણ્યા k ભલે દઉં. હવે મારે આની અંદર અવયવ પાડીને પાછા 2 કાઉન્સ લાવવા પડશે મારે. બરાબર, લાવવા પડશે ને. તો અહીંયા મારે ભાગ પાડવાના 5 તેરી 15. 15ના 2 ભાગ પડો છે, એની બાદ બાકી 2 આવે. 5 તેરી 15 ચોખ્ખું જ દેખાય છે. બરાબર, અંતિમ પદ ઋણ છે એટલે મધ્યમ પદની નિશાની મોટા ભાગની અને નાના ભાગને વિરોધી. એટલે અહીંયા ક્યાંક આવા ભાગ પડે. 3y² વત્તા 5y ઓછા 3y વત્તા ઓછા 5. બરાબર? ઓકે, ડન. ચાલો, ઇટ ઇઝ 4k કાઉન્સમાં અહીંથી આપણે 3ને કોમન કાઢીએ તો અહીંયા 3y વત્તા 5 વધે,
આ બંનેમાંથી કંઈ કોમન નીકળતું હોય તો માઇનસ કોમન કાઢી લો અને 1 કોમન કાઢો તો અહીં શું થઈ જાય 3y + 5 બરાબર. તો આ થઈ જશે 4k પછી અહીંયા કેટલા થશે 3y કોમન નીકળશે અહીંયા તો 3y + 5 અને 3y - 1 આવું કંઈક આવ્યું. તો લંબાઈ કેટલી મળી કહેવાય મને 4k જેટલી. પહોળાઈ કેટલી મળી 3y + 5 અને ઊંચાઈ કેટલી મળી 3y - 1. થાય આવું થાય ને પક્કું ને. સમજાવું શું કર્યું એ મતલબ ઘનફળ આપ્યું હતું. ઘનફળમાં 3 પરિમાણ જોઈએ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. એટલે મેં આ બંને રકમના એવા અવયવો પાડી દીધા કે જેમાં 3 પદ આવે તો ત્રણેય પદમાંથી મેં એકને લંબાઈ એકને પહોળાઈ ને એકને ઊંચાઈ કહી દીધું. સિમિલરલી અહીંયા ક્ષેત્રફળમાં એવું હતું. જો ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 વસ્તુ હોય તો મેં આના 2 ભાગ પાડ્યા જેનો ગુણાકાર કંઈક 2 પદ આવતો હોય ને આના ભાગ પાડ્યા જેનો ગુણાકાર 2 પદ આવતો હોય એટલે મને લંબાઈ પહોળાઈ કે આની પછીના દાખલા મને લંબાઈ પહોળાઈ ઊંચાઈ જે હોય આપણને મળી જાય. બરાબર છે. આ તમારા નોલેજ માટેના દાખલા હતા. પરીક્ષામાં પૂછવાની શક્યતાઓ બહુ ઓછી છે પણ ન કરાવું તેમ કહ્યું તમે બૂચ માર્યા એટલે એ બધું મારે કરાવવું પડે. બરાબર છે. તો એટલું રાખીએ. આવતા લેક્ચરમાં આ ચેપ્ટરના ઉદાહરણો શરૂ કરવાના છે. બરાબર છે પક્કું. 2 લેક્ચરમાં ઉદાહરણો પતે એવું આયોજન કરેલું છે. પછી જોઈએ કે કેવા આપણે લંબાવીએ છીએ દાખલાઓને. બરાબર છે. તો હવે મળીશું ઉદાહરણ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. આવજો. જય હિન્દ જય ભારત.